30 મિનિટો બધાને આજે તમને એક નોંધ આપવાનો છું તમને. તો તમે અત્યારે જે દોરીઓ ના લઈ દીધી હોય, અત્યારે દોરીઓ ના લઈ દીધો એના વિડીયો જરૂર જોવો પડશે, કારણ કે આ વિડીયો તમારા માટે સારો છે. છોકરાઓને પણ બતાવજો, તમારા અંકલ અને ભૈયાઓને, અને તમારા પરિવારને આ વિડીયો શેર જરૂર કરજો. તો આજે આપણે ચાઇના દોરી ઉપર વાત કરીશું. ઉત્તરાયણની તમે પક્ષીઓનું ઉત્તરાયણમાં જીવ તો બહુ જોયા, એ થઈ ગયા હશે, મરી ગયા હશે, ગળું કપાયું હશે, કંઈ પાક કપાઈ ગઈ હશે, એટલે પક્ષી ઉડી નાખે. પણ મારા મામાને એક ભાઈબંધ છે, વિજય ડાભી નામ કરી, એ સાપય પકડે, અને જ્યારે પક્ષીઓનું ગળું કપાય ને એમની મદદ કરે. એ આપણી એમના માટે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. અને બીજી ખાસ નોટ, જ્યારે આપણી પતંગ રોડ ઉપર કે મેદાન ઉપર જતી રહી હોય તો આપણે કોઈ દિવસ દોરી ખેંચ મારવાની નહીં. કારણ હું ધાબે પતંગ ચગાવતો હતો, રવિવારનો દિવસ હતો અને ઉત્તરાયણના ત્યારે 10 દિવસ બાકી હતા અને આજે 9 દિવસ બાકી છે. તો ખબર નહીં કાલે કોઈ છોકરો હું આ બાજુના ધાબે બાજુના આપણે મેદાનમાં જતી રહી હશે મારી પતંગ, તો કોઈ ઝાડમાં ફસાઈ ગઈ, તો નીચે જતી રહી હશે મારી પતંગ, તો દોરીએ મારી ઝાડમાં જ રહી ગઈ હશે. તો કોઈ એવી ખેંચ મારીને મેં હાથમાં પકડ્યો તો દોરો, તો મને એવું વાગ્યું ને તમને વિશ્વાસ ન કરી શકો. એના માટે તમે ધ્યાન રાખજો અને ક્યારે પણ ખેંચ ના મારતા. અને બીજી વાત, પાકી દોરી હોય કે કાચી દોરી, પણ પક્ષી આવે ને ત્યારે ખેંચ નહીં મારવાની. ગમે રીતે એનું કંઈ પણ થાય, પણ આપણે ખાલી ખેંચ નહીં મારવાની, કારણ કે આપણને તો એ લોકોને તો વાગે કેટલું બધું, એ તો દોરી, અને ખાલી આપણને આટલું જ વાગ્યું ને, થોડું જ વાગ્યું હોય ને તો આપણે તો રડવા મળીએ, એવું બધું કરવા મળીએ, નાટક કરવા મળીએ, રડીએ. પણ પક્ષીઓ તો એમનો તો જીવ હોય ને ભાઈ આપણા, એટલે એક ખાસ નોટ. અને આ ત્રીજી નોટ છે કે આપણે ગાડી ચલાવતો તો આપણે આગળ સળિયો તો લગાવવો જ પડે. તો એના માટે તમારા પપ્પા, તમારા મિત્ર, સાયકલમાંય લગાવવો પડે હવે તો, કારણ કે અત્યારે તો બધા સમ સાયકલ જવા દે. કોઈની દોરી આમ પડી હોય અને આમ ગળું કપાઈ જાય કોઈનું, તો આપણે એવું ના થયું જોઈએ, આપણું ગળું ના કપાય, એટલે એ વાત ખાસ. અને ચોથી નોટ, આપણે જ્યારે પણ પતંગ પકડવા જઈએ હે ને, તો તાર ઉપર પતંગ હોય તો તાર ઉપરથી કોઈ દિવસ પતંગ નહીં લેવાની, કારણ કે આપણે લેવા જઈએ આપણો જીવ ખોવાય અને આપણને કરંટી આવી શકે ત્યારે. અને આપણે 5મી નોટ, આપણે જ્યારે પતંગ પકડવા જઈએ ત્યારે સળિયો હોય ને કઈ સાઈડ પતંગ પકડવા નહીં જવાનો, ત્યાં આપણે સળિયો પકડવા જઈએ, આપણે નીચે ધ્યાન ના હોય અને આપણા ઘૂંટણ એમાં ઘૂસી જાય સળિયો, તો આપણને કેવું દુઃખ થાય, એ પણ નોટ રાખવાની. અને 6ઠ્ઠી નોટ, આપણે પતંગ પકડ્યા આપણા ધાબે આવી હોય તો કોઈ અજાણ્યું વ્યક્તિ પતંગ ચગાવતો આપણને નથી ખબર છેડો હતો, તો મેં તો આપણે પતંગ પકડી લીધી અને કોઈએ સમડીને ખેંચી દીધી, તો આપણો આંગળી ના કપાઈ જાય, આપણી આંગળી ભગવાને નહીં આપી મસ્ત. એટલે તો મિત્રો આ વિડીયો બધાને શેર કરજો. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.